મેન મેનૂમાં જઈ સ્ટુડન્ટ મોડ્યુલ પર ક્લિક કરો। સૌપ્રથમ સેક્શન મેનુ સિલેક્ટ કરો પ્લસ સેક્શન બટન પર ક્લિક કરો। સેક્શન એડ કરી સેવ બટન પર ક્લિક કરો। ત્યારબાદ તમને સેક્શનની વિગત જોવા મળશે। સેક્શન એડિટ કરવા માટે એડિટ બટન પર ક્લિક કરો અને સેક્શન ડિલીટ કરવા માટે ડિલીટ બટન પર ક્લિક કરો। ત્યારબાદ ક્લાસ મેનુ સિલેક્ટ કરો। તમને બે મેનુ જોવા મળશે, એક ક્લાસ મેનેજ અને ગ્રુપ મેનેજ જોવા મળશે। ક્લાસ મેનેજ પર ક્લિક કરતા પ્લસ ક્લાસ બટન પર ક્લિક કરો। સેક્શન વાઇઝ ક્લાસ એડ કરી સેવ બટન પર ક્લિક કરો। ક્લાસ મેનેજ એડિટ કરવા માટે એડિટ બટન ક્લિક કરો। ડિલીટ કરવા ડિલીટ બટન પર ક્લિક કરો। સ્ટુડન્ટ મેનુ સિલેક્ટ કરો। ત્યારબાદ ત્રણ મેનુ જોવા મળશે, સ્ટુડન્ટ મેનુ, બલ્ક ચેન્જ અને મેન્યુઅલ ફોટો જોવા મળશે। સ્ટુડન્ટ સિલેક્ટ કરી પ્લસ સ્ટુડન્ટ બટન પર ક્લિક કરો। સ્ટુડન્ટની પર્સનલ માહિતી ઉમેરી સેવ બટન પર ક્લિક કરો। ત્યારબાદ સ્ટુડન્ટની માહિતી જોવા મળશે। સ્ટુડન્ટ સિલેક્ટ કરી મૂવ ટુ જીઆર બુક બટન પર ક્લિક કરતા જે સ્ટુડન્ટ સિલેક્ટ કરેલ હશે તે સ્ટુડન્ટ જીઆર બુક એડ થઈ જશે। સ્ટુડન્ટ એડિટ કરવા માટે એડિટ બટન પર ક્લિક કરો। સ્ટુડન્ટ ડિલીટ કરવા માટે ડિલીટ બટન પર ક્લિક કરો। બલ્ક ચેન્જ સિલેક્ટ કરી પ્લસ વ્યૂ ફિલ્ડ બટન પર ક્લિક કરતા સ્ટુડન્ટની જે વિગત જોવા માંગતા હોય તે ફિલ્ડ સિલેક્ટ કરી સેવ બટન પર ક્લિક કરો। ત્યારબાદ તે ક્લાસ સિલેક્ટ કરી સર્ચ બટન પર ક્લિક કરો। નીચે મુજબ જે ફિલ્ડ સિલેક્ટ કરેલ હશે તે વાઇઝ સ્ટુડન્ટની માહિતી જોવા મળશે અને સુધારી પણ શકો છો। મેન્યુઅલ ફોટો સિલેક્ટ કરી ક્લાસ સિલેક્ટ કરી સર્ચ બટન પર ક્લિક કરતા નીચે મુજબ સ્ટુડન્ટનું નામ અને સ્ટુડન્ટનો ફોટો સાઇન ફાધર અને મધરના ફોટોસ અપલોડ કરી શકો છો। બલ્ક સ્ટુડન્ટ મેનુ સિલેક્ટ કરી ક્લાસ સિલેક્ટ કરો। સેમ્પલ ફાઇલ બટન પર ક્લિક કરતા એક સેમ્પલ ફાઇલ ડાઉનલોડ થશે। તે ફાઇલ ઓપન કરી સ્ટુડન્ટની વિગત ઉમેરી સેવ કરી ચૂઝ ફાઇલમાં સિલેક્ટ કરી અપલોડ બટન પર ક્લિક કરો। ત્યારબાદ એક સાથે બધા જ સ્ટુડન્ટ એડ કરી શકો છો।